वडोदरा में भीषण गर्मी के बीच भी विभिन्न मतदान केंद्रों पर मतदाता बड़ी तादाद में लंबी लंबी कतारों में मतदान के लिए खड़े हुए दिखाई पड़ रहे हैं। तब वडोदरा के वाघोडिया रोड पर मौजूद लाल बहादुर शास्त्री प्राथमिक स्कूल पर स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री अपने परिवार के साथ वोट देने के लिए पहुंचे थे और वोट देने के बाद स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से लोगों को ज़्यादा से ज़्यादा लोकशाही के महापर्व में शामिल होकर मतदान करने की अपील की गई थी। ત્રીજા તબક્કાનું ભારતના સંસદના ઇલેક્શનનું આજે મતદાન વડોદરા બેઠક પર ચાલી રહ્યું છે, ત્યારે આજે હું પણ મતદાન કરવા માટે લાલ બહાદુર શાસ્ત્રી મિશ્ર શાળામાં આવ્યો છું। આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરીશ કે લોકશાહીના મહાપર્વમાં આપણે પણ રંગેચંગે ભાગ લઈએ અને ઉત્સાહથી આપણું મતદાન કરી આપણું ફરજ અને હક અદા કરીએ, જેથી કરીને આપણો અવાજ રહે કે ભાઈ આ સરકારને અમે મત આપ્યો હતો, આ સરકારની જવાબદારી અને આ સરકારની જવાબદારી અમારા માટે છે। એટલા માટે મતદાનનો ઉપયોગ કરીએ। આવનારા સમયમાં આપણે સ્થિર અને મજબૂત સરકાર આપીશું તો આવનારા સમય ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ જે પ્રયાણ કરી રહ્યું છે એમાં આપણું પણ યોગદાન રહેશે। આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે મોટી સંખ્યામાં મતદાન કરીએ। આજે ગરમીનો માહોલ છે છતાં ગરમી સહન કરીને પણ મતદાન કરીએ, જેથી કરીને રાષ્ટ્રના निर्माणમાં આપણું પણ યોગદાन रहे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।